લગ્નમાં એક બે મિત્રતા હોય તેમનું કામ હોય બધાને માવા ખવડાવવાનું. એવો વ્યાયામ હોય કે 5-10 મિનિટ રહ્યો હોત ને તો મેળ પડી જાત કે અને મારી સાથે આવા ક્યુટ બાબલા જેવા હોય ને તો મેળ પડે. તો મિત્રો સવારના 6:30 વાગી ગયા છે ને જાગીને દાંતણ કરવા માટે બહાર ટહેલતા નીકળી ગયા છીએ. આજે જવાનું છે એક જગ્યાએ લગ્નમાં. તો લગ્નની અંદર જઈને અવનવા વ્યક્તિ સાથે મુલાકાત કરશું અને જણાવશું કંઈક નવું નજરાણું, નવી વાતો આવશે તમને પણ મજા. કારણ કે અંબાલાલ કાકાની આગાહી છે વરસાદની. આખી રાત તો ટાઈટ એવી પડે છે કે તૂટિયા વળીને સૂવું પડે છે અને દિવસે ગરમી એવી પડે છે કે રૂમાલીથી પરસેવો લૂવો પડે છે. પણ આવશે મજા ને આજ જે વિસ્તારમાં જવાનું છે એ વિસ્તાર તો એકદમ ચોખ્ખો હોય, પણ અહીંથી આ વિસ્તાર સુધી પહોંચવા હાટો ને એટલી ધૂળ ઉડે છે ને કે અહીંથી બગલો પણ દુઈ ગામમાં જાય ને તો કાગડો થઈને નીકળે, એટલી ધૂળ ઉડે છે. રોડમાંથી નકરી ધૂળે કરે છે. તો બતાડશું તમને એ જગ્યા, પણ એ પહેલાં નહીં લેવી, નહીં થોડુંક ખાઈ લેવી, પછી મળવી, દાંતણી કરી લેવી. કારણ કે જે મજા બ્રશમાં નથી એ મજા દાંતણમાં. આ છે વિટામિન ઈની કેપ્સ્યુલ જે ચહેરા પર લગાવવાથી ચહેરો ગ્લો કરે છે. અને આ છે તેલ જે માથામાં નાખીને થોડીક વાર રાખીને માથું ધોવાથી વાળ એટલા બધા બગડતા નથી. એટલે નાવા જાવ એ પહેલાં માથામાં તેલ નાખો અને પછી અડધી કલાક પછી નાવ એટલે વાળ મસ્ત થઈ જાય. તો તમે જોયું મેં વિટામિન ઈની કેપ્સ્યુલ બતાવી આવડિયા અને આવડું આ તેલ બતાવ્યું. હવે આ તેલને માથામાં એપ્લાય કરીશ અને આ કેપ્સ્યુલ નાખીશ મોઢા ઉપર, જેથી કરીને મોઢું થોડુંક ચમક મારે. જો કે જરૂરી નથી વિટામિન ઈની કેપ્સ્યુલ નાખવી. ચોપડાનું તેલ માટે ચોપડો તોય મોઢું ચમક મારે, ઘી નાખો તોય મોઢું ચમક મારે. પણ મારી પાસે પડી છે ને એક્સપાયરી થવા આવી છે એટલે મેં કે ચોપડી દઉં, પતી જાય પહેલાં ચોપડી દઉં. તો આપણે મોઢે ચોપડીને જોઈએ કેવું રિઝલ્ટ મળે છે. તો માથામાં તેલ નાખી દીધું, મોઢા ઉપર વિટામિન ઈની કેપ્સ્યુલ ભૂસી નાખી. હવે મોઢું ધોઈને નાહીને જોઈએ રિઝલ્ટ કેવું મળે છે. બાકી ફિલ્ટર ને મેકઅપ જિંદાબાદ. તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. દાંતણ બાતણ લગાડીને તમે જુઓ છો, દાંતણ બાતણ કરીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે જઈ રહ્યા છીએ અમે લગ્નમાં. તમે જુઓ છો મોઢાની કેટલી સ્ક્રીન બ્રાઇટ કરે છે એ કેપ્સ્યુલનો કમાલ, અને માથાના વાળ પણ બ્રાઇટ કરે છે. તેલનો કમાલ નથી પણ એ કાળી મહેંદીનો કમાલ છે. તૈયાર થઈને બેસી ગયા છીએ ને હવે જઈ રહ્યા છીએ અમે લગ્નમાં આવડી આ ગાડી લઈને. તો જઈએ લગ્નમાં. શું થાય, જો કે બહુ મોડા પડી ગયા હી. ચાન આવી ગઈ છે, ચાંદલા કરવા બધા પહોંચી ગયા છે, અમે જ બાકી હી. પણ જઈએ હવે હળવે મળવી અહીંયા જઈને શું થાય. ફાઇનલી આ ગાડી લઈને અમે જઈ રહ્યા છીએ અત્યારે લગ્નની અંદર. અહીંયાથી બાજુના ગામમાં ફટાફટ શું કરો? આ બધા ઉતાવળ કરી રહ્યા છે, બધાને જવાની ઉતાવળ છે, મારે પણ ઉતાવળ છે. તો જઈએ હવે આ ગાડી લઈને. ભકામ દરવાજો કરી દો બંધ. થઈ ગયો દરવાજો બંધ. તો જઈએ છીએ આપણે. તો ચલો ખાડાખડિયા વાળા રસ્તામાં. અહીંયાથી જમણી સાઈડ વાળી લેજો એટલે સીધો નેશનલ હાઈવે જે હારો ખાડાખડિયા વાળો લાગુ પડે આવી જશે. કારણ કે અમારા વિસ્તારમાં ખાડાખડિયા બહુ છે. પૂજાને અત્યારે ફોન કરવાનો.
આપણે જોયું છોકરામાં એક એડવાન્સ લેવલ નું ફીચર હોય છે. ગમે એ ગાડીમાં જાય એટલે એને પાછળથી આગળથી પાછળ જવું હોય. આપણે નાના હતા ત્યારે સારું હતું, ખાલી એક જ ફીચર હતું બારીએ બેહવાનું. એ તે બસ હોય ગમે હોય રિક્ષા હોય તો ઉભા રહેવાનો બસ. જોઈને ઉભા રહેવી કામ બહાર કરીને ઉભા રહેવી એટલે ગાવ બધું હાલશે, આવશે મજા. હા જોયું, આ આવડા નાના છોકરા એટલા ક્યુટ લાગે, આપણે હતા શેડાળા. એટલે મુદ્દો ઈ છે. પછી આપણને એવું થાય કે મેળ નથી પડતો, આવા ક્યુટ બાબલા જેવા હોય ને તો મેળ પડે. અમે પહોંચી ગયા છીએ આ ગાડી લઈને ઠેકાણે. અહીંયા બધાની ગાડી નાની પાર્ક છે, મોટા ડમ્ફર ઓલી બાજુ પાર્ક છે, અને અમે હવે જઈ રહ્યા છીએ લગનમાં. તો ચલો જોઈ શકો છો બધા ફોટા પડાવવામાં મશગુલ છે. સેલ્ફી પોઈન્ટ એ માટે જ બનાવવામાં આવ્યું છે જેથી કરીને બધા ફોટા પડાવે. તો આપણે ફોટો નથી પડાવવાનો, આપણે વિડીયો બનાવશું. મામા આવે ને તારે બને તારા મામાને હું 2 ટાઈમ પીવે ને એટલે એને 2 ટાઈમ હાથે બને પીવા જોઈએ. એને કોઈને હાથની નો ભાવ. હવે અમે જઈ રહ્યા છીએ વરઘોડો જોવા માટે. તો ચાલો લગ્નમાં પહોંચી ગયા છીએ આપણે જે વરઘોડો જોવા માટે. મારી સાથે છે મારા ભાઈના દીકરા મુકેશભાઈ, બોટાદથી પધારેલ છે, અને બીજા ઘણા બધા મહેમાન છે જે હમણાં આવે છે અને આવતા રહે છે. તો આપ જોઈ રહ્યા છો બધા જ તે ગરબા રમવામાં એકદમ મશગુલ છે ને ડીજે ધમધમાટી વાગી રહ્યું છે. જો કે તમને ડીજેનો અવાજ નહીં સંભળાય, થોડી વાર પછી સંભળાશે, કારણ કે ડીજેનો અવાજ સંભળાવો ને બાપુ તો આમાં કોપીરાઇટ આવી જાય, એટલે નથી સંભળાવતો. મને થોડીક વાર પછી સંભળાવીશ. જમવાનો રાઉન્ડ પડ્યો છે અને પહેલો રાઉન્ડ લેવા જઈ રહ્યા છે જમવાનો. આવો 11:30 વાગ્યામાં. બધા જ વ્યક્તિએ પોતપોતાની થાળી લઈ લીધી છે ને થોડું જમવા માટેના તૈયાર છે, કારણ કે 11:30 વાગ્યા છે ને 9 વાગ્યામાં નાસ્તો કરેલો હતો, જેથી કરીને બહુ જમવામાં ચાલે નહીં. બીજા રાઉન્ડમાં જમશું. લગ્ન હોય એટલે 1-2 છોકરા તો આવા હોય જ તે, જો કે જાજા બધા હોય જે પંપુડા લઈને ભપમ કરતા હોય. આ બધા તોફાની છોકરા વગર લગ્ન અધૂરા છે. આ જુઓ, લગ્નમાં 1-2 મિત્ર તો હોય તેમનું કામ હોય બધાને માવા ખવડાવવાનું, અને 1-2 મિત્ર આ હોય કે જેમનું કામ હોય માવા ખાવાનું. માવો જોડી લઈને પછી માવો ખાવા આવશે હવે માવો લેવા. જમીને આવી ગયા છીએ ને હું ઊભો રહી ગયો છું આ ભગરની બાજુમાં. અને ભગરે ત્યાં જુઓ તમે, આગી પાછી થાય છે, હરખી સેલ્ફી નથી આવતી. એક ભગર અને એક સારેગામા પધની સર. મોટા ભાગના છોકરાઓને લગ્નમાં જાય ને એટલે એવો વ્યાયામ હોય કે 5-10 મિનિટ રહ્યો હોત ને તો મેળ પડી જાત. પણ એ મેળ પાડવામાં આવા કેટલાય લગ્ન કાઢ નાખે, પણ તોય મેળ નથી પડતો. તે શકલ પદાર્થ છે જગમાં, એ ભાગ્ય વિના નર પાવત નહીં. તો આપણે હવે જમી કરીને આવ્યા છીએ, હવે જઈએ છીએ ઠેલા લેવા, અને પછી જઈશું અહીંથી ઘર ભેગા. તો મળવી ઘરે જઈને.